નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આજે સમગ્ર વિશ્વ સહિત આણંદ જિલ્લામાં પણ ખ્રિસ્તી ધર્માવલંબીઓ દ્વારા ગુડ ફ્રાઇડેની પવિત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધ સ્તંભ પરના બલિદાન અને માનવજાતને પાપમાંથી મુક્તિ આપવાના આ દિવસને જીટોડિયાના ચાવડાપુરા સ્થિત નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે શ્રદ્ધાભેર મનાવવામાં આવ્યો હતો. આણંદના જીટોડિયામાં આવેલા ચાવડાપુરા ચર્ચ ખાતે આજે કરુણ સભર માહોલ જોવા મળ્યો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ પરના મૃત્યુની યાદમાં આજે ગુડ ફ્રાઇડેની વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ યુવા વર્ગ દ્વારા રજૂ કરવામાં આવેલ જીવંત ક્રૂસનો માર્ગ રહ્યો હતો. પરંતુ ઈસુને જ્યારે વર્ષો પહેલા ક્રૂસે જળવામાં આવ્યા હતા તે સમયની વેદના અને 14 સ્થાનોનું યુવાનોએ તાદશ્ય નિરૂપણ કર્યું હતું, જે જોઈને અનેક શ્રદ્ધાળુઓની આંખો ભીની થઈ ગઈ હતી. ફાધર જિમ્મી ડાભીએ આ પ્રસંગે ધર્મબોધ આપતા જણાવ્યું હતું કે પ્રભુ ઈસુનું મૃત્યુ એ સમગ્ર માનવજાત માટેનું બલિદાન છે. આપણા જીવનમાં આવતા દુઃખો અને પડકારો એ એક પ્રકારના ક્રોસ જ છે, જેને આપણે હિંમતભેર ઉંચકીને આગળ વધવું જોઈએ. આજે શુભ શુક્રવાર, ગુડ ફ્રાઇડે, પ્રભુ ઈસુના ક્રૂસ ઉપરના બલિદાનનું આ પર્વ. અને એટલે જ્યારે આપણે ગુડ ફ્રાઇડે કહીએ છીએ, શુભ શુક્રવાર, એટલે કે પ્રભુ ઈસુએ માનવજાત માટે પોતાની જાતનું બલિદાન આપ્યું અને માનવજાતને પાપમાંથી મુક્તિ આપી, એનું આ પર્વ છે. આજે અમારા ધર્મ વિભાગની અંદર જીવન કૃષ્ણ મારની ભક્તિ દ્વારા પ્રભુ ઈસુએ જે વર્ષો પહેલાં બલિદાન આપ્યું હતું એનું નિરૂપણ, એની યાદગીરી રૂપે આ ભક્તિ કરવામાં આવે છે. આજે ધર્મજનો ઉપવાસ રાખે છે, પ્રાર્થના કરે છે અને ધાર્મિક વિધિઓમાં ભાગ લઈને પ્રભુની નજીક રહેવા માટેનો પ્રયત્ન કરે છે. આજે હું પણ સૌને માટે પ્રાર્થના કરું છું. આજે વિશ્વની અંદર દેશો વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના આ વાદળોની અંદર જ્યારે સામાન્ય માણસ મરી રહ્યો છે, ત્યારે બધી જગ્યાએ શાંતિ સ્થપાય અને શાંતિના પ્રયાસો થાય એવી મારી અપીલ છે. અસ્તુ. અત્રે ઉલ્લેખનીય છે કે આજના દિવસે ખ્રિસ્તી બિરાદરો ધર્મજનો ઉપવાસ રાખીને પ્રાર્થના દ્વારા પ્રભુની વધુ નજીક રહેવાનો પ્રયત્ન કરે છે. ગુડ ફ્રાઇડેની ઉજવણીના આ પ્રસંગે ફાધર પ્રદીપ, ફાધર વિજય અને સિસ્ટરો સહિત મોટી સંખ્યામાં ખ્રિસ્તી બિરાદરો ભક્તિમાં જોડાયા હતા અને પ્રભુ ઈસુના ત્યાગને નમન કર્યા હતા. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.